અમુક હે ને અમુક એક્સિડન્ટ થવાના કારણ શું ખબર રાતના આજે અંધારાના આમ જો આમાં ક્યાં ગાડી આમ જો પાછો તો કાવા મારતો જાય આમ જો એટલે તું તો મરી બાકી બીજા કોક ને ટારી આમ આને જ ભાઈકસાડી કહેવાય. હનુમાન દાદા જ આપણને સ્પેશિયલ દર્શન દેવા. જો ભાઈ એક જોરદાર વસ્તુ દેખાડું. અહીંયા જે આ તળાવ જોવા આવ્યા હતા માનસ હનુમાન દાદા ને તળાવ હે ને અહીંયા અમને શું મળ્યું આમ જો બાહુબલીમાં જે શિવલિંગ આવતી ને અરે ગરાગી ફૂલ જોયું ને આમ જો ભાઈ ઓનેસ્ટમાં ફૂલ ગરાગી જો આમ જો. હાલો ભાઈઓ આપણે પહોંચી ગયા હી માનસ હનુમંત ધામ હનુમાન દાદાના ધામ. શેઠ હું બહાર જાઉં હે મારે ગમે ત્યાં બહાર જવું ને એટલે અમારા વડીલને પૂછવું પડે ભાઈ. અમારા ઘરમાં મેઇન વડીલ આ છે બાકી મને ઘરવાળી ના ન પાડે મમ્મી ના ન પાડે કોઈને ન પૂછવાનું હોય આને પહેલાં પૂછવું પડે. અને એવો ક્યારનો જોવે છે ને મેં કપડાં બદલાવ્યા ને આમ જો કે આ મને મેલીને ક્યાંક અત્યારે રાતના જાતો લાગે છે. એ જાવ હે જો 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 રમતે સૈડો છે જો હે તારે આવું છે બાબા હે નાઇટ ડ્રાઈવમાં આવવું છે તારે. કેવો લટુડો પટુડો થાય છે ખબર હે મને તારે આવું છે ને એટલે તું લટુડો પટુડો થાશ પણ તને ક્યાંય નથી લઈ જવાનો હો અમારે જ જવાનું છે. કેટલા વાગ્યા ભાઈ 11:52 થઈ રાતના 12 વાગશે. આપણે અત્યારે જઈએ છીએ એક એવી જગ્યાએ દર્શન કરવાને ભાઈ બહુ ફેમસ મંદિર છે. જોજો આખો વ્લોગ મજા આવી જાય. ગમે એની હમું જો તોય નથી લઈ જવાનો. મારે જ્યારે જવાનું હોય ને ત્યારે મોરલો તૈયાર થઈને જ બેઠો હોય આમ જોતો હે ક્યાં આવવું છે તારે આવવું છે હે હાલો હાલે હાકર લઈને બેઠો હું ને એટલે આમ જો એવો ટપરો થઈને જોવે છે ને ક્યાંય નથી આવવાનો તારે. અત્યારે ભૂગી જાય છાનું મૂનો 12 વાગ્યા છે રાતના 12 વાગવાનો ટાઈમ હતો 12:35 થઈ. હું કુપલભાઈ બેઠા અહીંયા રાહ જોઈ કા સાહેબ શું કે જય માતાજી. અને અમારે સંગ્રામ જોવા ઓલા કાકા એ યાર નો વાતું એ મંડાણો ટાઈમ તો કાઢવો ને ભાઈ. જ્યારે તમારે બહાર જવાનું હોય ને એટલે 2 જણા એવા નંગ તો હોય જ જી હે ને મોડું કરે બાકી અમારે 12 વાગ્યામાં નીકળી જવાનું હતું 12:30 તો અહીંયા થઈ ગયા હવે ન્યા ક્યારે પોગી. બાકી આપણે જવાનું છે માનસ હનુમાને જે આપણે કયું ટોલ નાકું કહેવાય ઓલું ટોલ નાકું આવે સામખિયાળી. જો સામખિયાળી ટોલ નાકા પછી છે ને માનસ હનુમાન દાદાનું મંદિર છે. વિડીયોમાં જોયું હોય છે ભાઈ જેની હગાઈ નો થતા હોય લગ્ન નો થતા હોય ને ત્યાંની માનતા રાખે ને દાદા તરત હગાઈ કરાવી દઈએ લગ્ન કરાવી દઈએ એવા ઘણા વિડીયો અમે જોયા. બાકી હું તો 2-3 વાર ગયો. હવે હું જવાનો પછી કુપાલભાઈ હે સંગ્રામ હે ને આપણે જવાની આપણી જાનોડીમાં વરનામાં. જો હજી 2 જણા આવે છે અમારે. તમે ગયા કુપાલભાઈ એક વાર પહેલી વાર ને તો મજા આવશે. અત્યારે જો કે ટ્રાફિક નહીં હોય કેમ કે કાલે છે મંગળવાર. બાકી શનિવારે ભાઈ ને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હોય પગ મેલવાની જગ્યા ન હોય. એટલે આપણે અત્યારે છે ને સોમવારની રાત કયો તો રાત બાકી મંગળવારે થઈ ગયો હોય. અત્યારે નીકળશે ને સવારના 4 વાગે વહેલી આરતી થાય. આપણે આરતી લેવાની છે અને ઘણા ટાઈમ પછી હું તો જાઉં હું લગભગ 3-4 વર્ષ થઈ ગયા છે. પણ જોઈએ હવે ત્યાંનો માહોલ કેવો છે ને એ રાતનો. બાકી અત્યારે રોડમાં તો કાંઈ ટ્રાફિક નહીં મળે. અને આપણે અહીંથી રાજકોટથી એક્ઝેક્ટ કુવાડવા રોડે મારું ઘર છે ને અહીંથી 125 કિલોમીટર થાય છે આપણે માનસ હનુમાન દાદાએ જ્યાં જવાનું હોય ને ત્યાં. રેવા દે ને કહી દે તેને હક નહીં થાય ઠેઠ લગી. અમારી ઘરે ઓલા પાર્કિંગ છે ને એની સામે ગાડી રાખી હતી ભાઈ મને કેવો બીવ રહ્યો ગાડી લઈ ગયા તમારી છે હા હું જ લેવાયો તો મને કહે કે આમાં પડકું ગરી ગયું. ઓલા 2-3 જણા ભાભો લઈને લાકડી લઈને આ માટા મારતા હતા અને મને કે હજી મેં આમાં જાતા જોયું એટલે મેં 2-3 વાર ફૂદડી ફેરવીને હરકી એટલે નીકળી તો ગયું હોય પણ કૃપાલભાઈ પાસે ગયો ન્યા ટર્ન માર્યો હરકી રીતના. હું કહું હવે નીકળી ગયું એટલે અમે 2-3 વાર નીચે જોયું એમ એટલે આ તો હવે તને કહી એમ એટલે એ ક્યારનો નીચે કેતો તો નીચે ધ્યાન રાખજો પડકું ડોકું નો કાઢે આમ કરીને હું કઈ ગાડી નો રાખતા આપણે હું પાછા રહ્યા એમ ને એટલે કેટલા આપડે બેડી યાર્ડ વટી ગયા હી. હવે અહીંથી એવરેજ કરી રીસેટ કરી હવે જો કેટલી એવરેજ નીકળે સંગ્રામ તું જો આને કેવાય એવરેજ. આમ જો તું ખાલી એવરેજ જો કેટલી દે 30.7 30.8 તને કેટલી દેતી હતી 29 હતી હવે 32 28 માંથી 30 એવરેજ ભોગાડી ભાઈ. એટલે સંગ્રામ ને જ કહું આપણે પાછા આવશે ને એટલે અત્યારે અડધી ટાંકી છે ને પાછા આવશે ને એટલે ટાંકી ફૂલ થઈ જાય એમ જો આરામથી એમનેમ ફૂલ થઈ જાય. અમારે વાહે જો નીંદર થાય છે. પાંડે હોઈ ગયો આ ભાઈ બંધ હોઈ ગયો સાહેબ જાગો હો ને અમારે સાહેબ ની ઉપાધિ ન હોય સાહેબ જાગતા રહી હથવારો કરાવે અમને
પાછું સવારે કાલે પાછું નોકરીએ જવાનું હે કા કુપાલભાઈ? કુપાલભાઈ ને નોકરીએ કાલે જવાનું હતું, સવારની નોકરી છે તોય કુપાલભાઈ ઉપાડ્યા. હાલો હાલો એમ તો હાલે, આપણે જવાનું હનુમાન દાદાના દર્શન કરવા. મને તો ઠેઠ લગી કુપાલભાઈ ઓલું જ આવતું હતું બોલવામાં. આપણે વાં સાલાસર બાલાજી નોત ગયા, ભાઈ મેં સાલાસર નહીં માનસ હનુમાન દાદા આપણે જવાનું. હે અરે એ આ બધું ટાઈમ લઈને જવા જેવું હતું. ત્યાં જે રહ્યું ને બહુ જોરદાર હતું ભાઈ. એ આપણી આખી રાજસ્થાનની ટ્રીપ થઈ હતી જોરદાર. પાછી આપણે હવે હાથમ આઠમે ગોઠવશી. ઓહો ભાઈ આખું મોરબી હુતું હો, આમ જોઈ લે. આપણે બે ભાઈઓ જાગી, બાકી અહીંયા અમારે બધા હુતા. આખું મોરબી હુતું. આ એક જાગ્યો લે જીજે છત્રી ભાઈ. અને હવે આપણે મોરબી એક્ઝિટ કરશી 12 અને હવે સીધો આપણે પકડશી ઓલો મુંદ્રા પોર્ટ વાળો રોડ. ક્યાં હે? સ્ટેટ ઓન મોરબી બાયપાસ. હમણાં બાયપાસ પકડશી. 63 કિલોમીટર બાકી રહ્યું હે. 1 કલાક ને 16 કિલોમીટર આપણે જ્યાં માનસ હનુમાન દાદાએ જવાનું હોય ને ત્યાં. રાત્રે કેવો ટ્રાફિક હોય નહીં જોવાનો હે. બાકી હે ગાંઠિયા લેવા નીકળો. સાચી વાત છે, ગાંઠિયા ગોતતો હોય છે ઈ. ને ભાઈ આ ખાડા એવા થઈ ગયા છે ને, આમ જો એવું ધ્યાન રાખવું પડે આમાં. સેડાન ગાડી ગુજરાતમાં પોસિબલ હવે નો હાલે ભાઈ, અહીંયા મારી નાખો તમે દુબઈ જવું પડે. બાકી નીચી ગાડી તો અહીંયા હાવ નો હાલે. આ જો ને અમારે વરનામાં તો કેટલું ધ્યાન રાખવું પડે ભાઈ. એમાં ખાડા આવે ને ઓલા થડકા લાગે ભાઈ, ઓલો જીવ ભરે કા એમ થાય કે એ લાગ્યો એ લાગ્યો. ભાઈ જેને આ ગાડી હોય ને સેડાન ગાડી જેને હોય ને એને આ થડકા લાગે ને એ સમજી શકે. અમુક હે ને અમુક એક્સિડન્ટ થવાના કારણ હું ખબર રાતના આજે અંધારાના આમ જો આમાં હા ખાલી ધુવાડો છે આમ જો નો પાછળ કાંઈ લાઈટ નો કાંઈ ઇન્ડિકેટર કાંઈ નહીં. આમાં કાંઈ ખબર પડે ક્યાં ગાડી. આમ જો પાછો તો કાવા મારતો જાય આમ જો. એટલે તું તો મરી બાકી બીજા કોક ને ટારી આમ જોઈ લે છે ને. બાકી આવા જ કંઈક તો રાતના છે ને એક્સિડન્ટ કરાવે માથે રહીને. જો કે આપણે તો ગાડી નિરાતે માપમાં જ હાલતી હોય, કેમ કે આપણે વ્લોગે ચાલુ હોય અને નિરાતે મજા લેતા લેતા જતા હોય ને એટલે વાંધો ન આવે. બાકી તો ભાઈ આવા હે ને હાઈસે કરીને મરાવે એટલે ખાસ ધ્યાન રાખવું આવવાનું. તો પાછો એક તો નો સાઈડ દે કે નો કાંઈ ને એવો હાયરો હાયર કાવા માર જાય છે. ક્યારનું હમણાં હોરન દબીને રાખ્યું તો મેં સાઈડ દે છે કે નહીં, હવે ભેગી નહીં કરે કે આજ ખોઈલો ને એટલે એને કેવું તો પડે કે કાકા તું કોકને સાઈડ દે ને કર, તું પડીશ ને કા કોકને ભટકાડાવીશ. હાલો કંડલા 128 કિલોમીટર રહ્યો ભાઈ. હવે આપણે કંડલા વાળો રોડ અહીંથી પકડવાનો છે. મોરબી બાયપાસ કર્યો એક્ઝિટ. હે કેટલું હે? 58 કિલોમીટર બાકી રહ્યું ભાઈ. ભાઈ ખાડા 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 હો અહીંયા રાતના તો ભાઈ. અને એમાં આ સેડન ગાડી હોય ને એટલે કહું ને ફૂલ ધ્યાન રાખવું પડે. ધબા ધબી બોલે કા સંગ્રામ. અને એમાંય પાછા ઓલા સાયલેન્સર વિનાનો ઓલો નતો પટપટિયા વાળો હે ઈ ઓલો લાઈટ વિનાનો એવો આડો નાડો હતો ને ભાઈ વાત પૂછો માં. પડકું ક્યાં ગયું ભાઈ ખબર ન પડી ને. આપણે આવી ગયા જો ઓનેસ્ટ હોટેલે ને કેટલા વાગ્યા હે 2:23 હો ભાઈ. 2:30 વાગવા આવ્યા હે. શું કે એટલા બધા રોદા કે પડકાટું નથી એ ક્યાંના રોદા લીધા થયા હતા કે આમથી આમ ને આમથી આમ. હાલો અહીંયા ચા પાણી નાસ્તો કરશી કઈક. ચા બા અહીંયા આવે જોરદાર હે તો ખાડાની ભૂલ. હાલો ભાઈ ગરમા ગરમ ચા હો ભાઈ બનેલી જ છે. વાહ મેં કીધું કાકા ઓલા ઘણવામાંથી બનાવીને જઈ રહ્યા. અહીંની ચા ભાઈ જોરદાર આવે. અહીંની ચા પીને એટલે મજા જ આવ્યા રાખે. એક તો જો ચા આવે મોટી અને મસ્ત સ્વાદ આવે. કયો મસાલો નાખતા હોય તો ખબર નહીં. સ્પેશિયલ ઓનેસ્ટનો મસાલો આવે. ચા કાકાની ચા સ્પેશિયલ જો હે ને કેવડી મોટી છે હે. આમ જો છે ને જમ્બો ચા હે ભાઈ. બાકી અમારે કુપાલભાઈએ લચ્છી લીધી ને બાકી અમે બધા ચા વાળા છીએ એટલે હવે અમે ચા પી લઈએ. હાલો પેલા લચ્છી પીધી હવે માથે ચા નાખશે બે ભેગું મિક્સ મસાલો કરશે વારા પરથી વારા. હું કેતો તું આવડું ધૈર્ય જ નહોતા આવડા બધા કપાવ જમ્બો ભાઈ. આમાં કઈ ઘટે જ નહીં. આ તમારે આખી ફૂલ એટલે ફૂલ પાંડે હાલશે ને તારે. હા પાંડે ને તો ફૂલ કાંટો ચડી જવાનો. હજી નીંદરમાં આરામ નહીં થયો હોય એટલે. કેવી હે સાહેબ હે
એને નીંદર સારી થઈ ગઈ. કેવી હે? સારી હે? મસ્ત. હે? હા બોલ બોલ. મસાલો હોય છે મસ્ત. નહીં તારે ગઈડી કરવી હોય તો લચ્છી નાખી દે ભેગી મિક્સમાં. હે બરોબર ને? તારે સુગર જોતી હોય ગઈડી કરવી હોય તો લચ્છી નાખી દે. પછી હલાવી નાખ એટલે જો મજા આવે. આ તો જો કે ટાઈમ અત્યારે છે ને 2:30 વાગ્યાનો, એટલે આપણા જેવા હોય ઓલા જાગતા હોય ને તેમાં ઓલા ભહે છે જો એની જેમ. ગાડીઓ ઓછી છે ભાઈ અહીંયા. હાલો હાલો ગરમા ગરમ ચાયની ચુસ્કી મારી મજા આવી જવાની છે. હાલો ભાઈઓ આપણે પહોંચી ગયા હી માનસ હનુમંત ધામ, હનુમાન દાદાના ધામ. કેટલા વાગ્યા જો? 3:34, 3:30 વાગ્યા હે. હવે અહીંથી આ ગેટ આવી ગયો, સીધું અંદર જઈને આપણે મંદિરના દર્શન થાય. હું ગયા હે ઓલું મળી ગયું. હું પડકું ક્યાં જોજે ગરી નથી ગયું ને. હે ધ્યાન રાખજો. એટલે મેં કહા ઉતરતો કા નથી, પડકાય રે બતોડા લ્યો અંદર બેઠો બેઠો. હે ક્યાં સંગ્રામ આ નથી ને? કા તો કંપનીએ પડકું ફિટ કરીને દીધું. આ જેને પડકું જ દેખાવાનું હે. હે હા પડકું એટલે હું ભાઈ ઓલું આવડું આવે ને નાના નાગ જેવું પડકું કહેવાય. જે કાઠિયાવાડી છે ને ગામડા વાળા એને ખબર છે. કા સાહેબ કુબલભાઈ વાહ હે વાહ પડકું હે. ધ્યાન રાખવું જોઈએ. આ કોકનો નાડું હોય છે ને તો એ કે પડકું. હા હા એ ફોટા બોટા નથી પાડવા તારે? હું હવે મસ્ત આવે આમ જા બોર્ડ ના જોરદાર. હવે આપણે દર્શન કરશે. હે નહીં મન નથી લાગતું, મસ્ત દર્શન થાય નિરાતે. કેમ કે આપણે આવી જ એવા ટાઈમે જ્યારે કઈ નડવું જ ન જોઈએ આપણને. હાલો હવે હાલો હિલા જાય. હવે તમને દર્શન કરાવી ભાઈ આપણે માનસ હનુમાન દાદાના. અને જ ભાઈકશાળી કહેવાય. હનુમાન દાદા જ આપણને સ્પેશિયલ દર્શન દેવાના. આરતીમાં આપણે જઈશી ભાઈ. હા અહીંયા હાલો ભાઈ આપણે પહોંચી ગયા માનસ હનુમાન ધામ. જઈ રહ્યું માનસ. આ ભોજન કોક છે. આની પહેલાં આપણે આવ્યા ને ત્યારે જો વાં જમવાનું ને એ બધી પ્રસાદી લીધી હતી, પણ આ કાંઈ નહોતું. આ બધું છે ને એમને એમ હતું, આખું બનાવી નાખ્યું. કોઈ હે નહીં. એક અમારી ગાડી છે, એક ઓલા ભાઈની બેઠા એ છે ને આ 2-4 ગાડીઓ છે, બસ આટલા જ છીએ. અને હજી આખું મંદિર બને છે. 4 વાગે આરતીનો ટાઈમ છે. અને આ છે અહીંથી હનુમાન દાદાનું મંદિર આખું બને છે જાય. અને વાં હે શંકર ભગવાનનું મંદિર. હવે આરતી થાય ને મસ્ત આરતીનો લાભ લેવાઈ જાય ભાઈ. આ ખુરશી કેમ આમ થઈ ગઈ? આ કોકે ભાંગીને રાખી દીધી આમ જો. હે ખૂતી છે એક બાજુ જોજો કે વાહેથી તૂટી ગઈ. આમ તો સીધી જ છે. હવે વાં આપણે દાદાના દર્શન કરી લીધા મસ્ત. ના પડદો છે ને અત્યારે બંધ છે. હવે 4 વાગે આરતી થાય ને ત્યારે મસ્ત દર્શન થાય. બાકી જો અહીંયા હવન કુંડ છે. હવે આપણે અહીંથી જઈએ મહાદેવના દર્શન કરવા. અહીંયા જોરદાર મંદિર છે મહાદેવનું. આ દાદા વારે છે જો. એટલે હવે આરતી થાય. કોઈ છે નહીં. હે હા 4:10 આરતી થાય. વાહ. તો દાદા ભાઈકશાળી ને ટ્રાફિક નથી ને કાંઈ નહીં, મસ્ત નિરાત. હા ઈ જ ને. હા હા તો તમારે ભેગું ન થાય. દાદા સેવા કરે જોરદાર. હે આમથી ફરીને આવજો સાહેબ. હવે આપણે ભાઈ આજે આ માનસ ભવન છે ને આખું ભવન છે. આ ભવન A ભવન B અહીંયા બધે રહેવાની સુવિધા છે. આપણે અહીંયા છે ને ફરતા આમ આટો મારી આવી. વાં બાથરૂમ ને એ બધી સુવિધા છે. વાં જો જમણવારની ને એની સુવિધા, નાસ્તો ચા પાણી બધું ન્યા ચાલુ થાય. અને આરતી થાય 4 વાગે ને કેટલા કીધા સાહેબ? 4:10. 4:10 છે ને 4:10 આરતી ચાલુ થાય. એટલે 4:15 આરતી ચાલુ થાય. બાકી આરતી લેવામાં ભાઈ આપણે એવા ભાઈકશાળી છે ને દાદાએ જોજો તમે બ્લોગમાં દાદા બોલે છે કે ભાઈ તમારે રૂપિયા હોય ગમે એ હોય પણ અહીંયા હુકમ થાવો ને દાદાની ઈચ્છા હોય ને એ જ સાચું કામનું છે. અને એનું તમને ઉદાહરણ દઉં. હુકમ દાદા કેવી રીતના કરે એ. હે ગોપાલભાઈ દાદા હુકમ કેવી રીતના કરે ને ઉદાહરણ કયો તો. હે આ તમારે કેવી રીતના નક્કી થયું? હે અચાનક જ કાંઈ
કુપાલભાઈ નું તો નક્કી નહોતું. અડધી કલાક કા અડધી કલાક પેલા જવાનું હતું ને અડધી કલાક પેલા કુપાલભાઈ મેસેજ કર્યો, વાત થઈ. કુપાલભાઈ કે હાલો હું આવું છું. બાકી જેને 2-4 જણા નક્કી હતું ને તો ખડી ગયા. જેના હાટું થઈને આમ નક્કી કર્યું જે આવવાનું હતું ને 2-4 જણા ખડી ગયા. ને બાકી જેટલાનો હુકમ હતો ને પછી આપણે ઓલા જયભાઈ રહ્યા ને પાંડે ભેગા આવ્યા, હર્ષિલ ભેગા, એ ભાઈનું નક્કી નહોતું, એનું એ અચાનક જ નક્કી થયું. નોકિયા દાદાનો હુકમ હોય જે આવી હગે ને એ પોગી જાય. બાકી નક્કી કરવામાં અમુકને રહી જાય નીકળી જવાનું. અને આજે વરસાદના લીધે છે ને આખો ગારો થઈ ગયો અહીંયા બધે. આજે અહીંથી જમણવાર ચાલુ થાય, અહીંયા બધે બેહાડે પાંગત, અહીંયા પછી વાં બધે. અને ઓલી બાજુ પાછળ સંડાસ બાથરૂમ ને એ છે. જો ભાઈ એક જોરદાર વસ્તુ દેખાડું. અહીંયા જે આ તળાવ જોવા આવ્યા હતા, માનસ હનુમાન દાદાનું તળાવ છે ને, અહીંયા અમને શું મળ્યું આમ જો, બાહુબલીમાં જે શિવલિંગ આવતી ને, પ્રભાસજી ખંભે ઉપાડીને એ શિવલિંગ અહીંયા પડી તળાવને કાંઠે. મને લાગે નદીમાં આમ તણાઈને અહીંયા આવી છે, ઓલા ધોધમાંથી. હે બોલાલ દે મૂકી ગયો આમ જો, પણ એના જેવું જ લાગે ને હે શિવલિંગ હે ભાઈ, જોરદાર. અને એ શૂટિંગમાં જે વપરાય ને એ જ ટાઈપની હે સાહેબ, જોયું? એ જ રીતની ડિઝાઇન, એ જ રીતનું સેમ. જો અહીંથી આમ ઉપડી જાય, જો હે અહીંથી આમ નોખી હે. અને ઓલા પિક્ચરમાં કેમ દેખાડે ખંભે નાખીને ઉપાડીને જે આમ સ્થાપના કરે ને એના જેવું જ સેમ હે. ને આ હે કંઈક મસ્ત આવું તળાવ જેવું. જો અંધારું હે ફૂલ, કેમ કે વૈગા હે રાતના 4 એટલે કંઈ દેખાશે નહીં, પણ મસ્ત જોરદાર ભાઈ. અને સાચું કે આવું હોય ને તો આવા ટાઈમે જ આવજો કા, કેવી મજા આવે હે. હા બોલ કોઈ કમેન્ટ ન કરતા, ઓલી કાળી હતી ને આવો કલર, એમાં હું આવી ને એટલે થોડોક હા આ નદી માંથી નીકળી ફરીને આવી એટલે એ કે અહીંયા આવો કલર થઈ ગયો. આવું ભાઈ આવા ટાઈમ આવો ને એટલે નો હોય એવું સંશોધન થાય, નો એવું હોય જડે હે. અને ભોજનાલય હવે હમણાં નાસ્તો ચાલુ થઈ જાય. હા હાલો હવે ભાઈ આ દેખાય નજારો હવે તમને જોવા જડશે, જોરદાર નજારો. ને જી આપણે કામ કરવા આવ્યા ને મેઇન દાદાના દર્શન કરીને આરતી કરી. મસ્ત જોરદાર દાદાની આરતી થઈ ગઈ. અને આમ જો બધાય વહી ગયા. હવે અમે ખાલી ઊભા છીએ, કેમ કે લગભગ 20-25 જણા હતા કા આરતીમાં. મજા આવી ગઈ, કેવા જોરદાર દર્શન થયા. ને તમને કરાવી દઈ દર્શન દાદાના. જય માનસ હનુમાન દાદાઓ. સાચું કા ભાઈ, આરતીનો તમારે લાભ લેવો હોય ને તો આવી રીતના જ આવવાનું. આજે હે મંગળવાર, અમે રાત્રે 3:30 વાગે અહીંયા પહોંચી ગયા હતા. અને અત્યારે સવારના 4 ને 10 આરતી થાય. એટલે ભાઈ સવારની આરતી લીધી, કોઈ માણા નહીં, એવી શાંતિ ને મસ્ત નિરાતે દર્શન થયા છે ને મજા આવી ગઈ છે ભાઈ. આમ જો હાવ શાંતિ, આમ નો કે ઓલા ચકલા ચી કરતા હોય ને એનો અવાજ આવે છે ચોખ્ખો, એવી સાંભળવાની મજા આવે. બાકી આપણે આરતી તો તમને આમાં જોવા મળી જાય બ્લોગમાં. મસ્ત આપણે આરતી કરી, પછી હનુમાન ચાલીસા કરી, અડધી કલાક અહીંયા બેઠા, મસ્ત દર્શન કર્યા, મજા આવી ગઈ ભાઈ. અને હવે આપણે વાં જાય મહાદેવના મંદિરે, ત્યાં તમને દર્શન કરાવી દઈને. જો આ બાપુ રહ્યા, આ બાપુ આરતી કરી, મોજ આવી ગઈ. બાકી જો અહીંયા હે ને આ શ્રીફળ પડ્યા છે. આ શ્રીફળમાં બધાએ ચીઠી છે ને વીટીને રાખી છે. જેને જે ઈચ્છા હોય ને આ ચીઠીમાં લખેલી હોય. અહીંયા આ રીતના માનતા કરો ને એટલે તમારી માનતા પૂરી થઈ જાય. જ્યાં હે બધાએ શ્રીફળમાં ચીઠીઓ છે વીટેલી. અને શનિવારે તો ભાઈ અહીંયા તમારે પગ મેળવાની જગ્યા ન હોય, એટલો ટ્રાફિક હોય અહીંયા. હાલો હવે આપણે નીકળી. અમારે જો કુપાલભાઈ હર્ષિલ ને વાં ઊભા છે. હાલો ડંકો વગાડી દે. વાં જાહી ને મહાદેવે. ભાઈ આ છે આપણે મહાદેવનું મંદિર. કેટલી 9 શિવલિંગ ગઈ છે ફરતે. શિવલિંગ હે 12. હા 12 જ્યોતિર્લિંગ હે. અત્યારે હજી બંધ હે. બાકી સવારના આપણે આવ્યા ને ત્યારે અહીંયા દર્શન કરી લીધા, ખુલ્લું હતું. અત્યારે તાળું મારી દીધું હે પાછું.
આરતીની થઈ ગઈ છે એટલે વગાડ 8 જેમાં બોર્ડ માર્યું ને ટૂંકમાં આ ભાગ રહ્યો ને તો એમાં દાતા અહીંના હાલ મુંબઈ જ આ બધે લખેલું છે. હવે આપણે જઈએ પાછા અહીંયા નાસ્તા કેન્દ્ર તરફ. અહીંયા હજી જો કે હે નહીં કાંઈ ચા પાણી નાસ્તાની તૈયારી ને બાકી આ હે હોમ સ્ટે રહેવા માટે રોકાવા માટે અહીંયા જો મળી જાય. ખાલી હોય એટલે મળી જાય, વાંધો ન આવે. એમ તો રૂમે ઘણા છે જ્યાં બધા હુતા જ છે. ને દર્શનમાં વાત કરીને ભાઈ 25-30 જણા માંડ હતા. એક ગ્રુપ 4-5 જણા વાં હતું, 2-4 જણા આમ હતા અને હજી અમુક ગાડીમાં હુતા હતા. આરતી કરીને પાછા ગાડીમાં હુઈ ગયા છે. હવે આપણે પાછા જાય છીએ ઓલી બાજુ વોશરૂમ ને હે ને. બાકી ભાઈ દર્શન કરવા હોય ને તો આવી રીતના જવાનું. આ કેમ દર્શન કર્યા આખો વ્લોગ જોજો પહેલેથી છેલ્લે લગી તો જ ખબર પડશે. બાકી વચમાંથી કાપીને જોવો ને તો ખબર ન પડે જાજી. અને અહીંયા હવે હમણાં દર્શન કરીને આપણે પાછા સીધા નીકળશી રાજકોટ. અને વાગ્યા કેટલા? હું ને 5 વાગવા આવ્યા. 5 વાગવામાં 5 મિનિટની વાર હે. 5 વાગ્યામાં આપણે નવરા થઈ ગયા અને અહીંથી આપણે રાજકોટ 2.5 કલાકનો રસ્તો, 8 વાગ્યા પહેલા પહોંચી જાય સાહેબ આરામથી. ને અત્યારે મેઇન ફાયદો હું ટ્રાફિક જ ન નડે. કેમ કે આ હવે આખો કંડલાવાળો રોડ, કંડલાવાળા રોડે તમે રાત્રે નીકળો ને એટલે તમને ખટારા નહીં નડે. બાકી બીજો ઓલો જે લોકલ ટ્રાફિક હોય ને કાંઈ નડે નહીં. એટલે મેઇન તમારો રન હે ને ફટાફટ કપાઈ જાય. બાકી દિવસના તમે હોય ને એમાંય મોરબી બાજુ થઈને આવો ને રાજકોટ મોરબી થઈને એટલે કલાક તો તમારે એમાં ખોટી થઈ જાય. 2.5 કલાકનો આ રસ્તો એટલે ઓછામાં ઓછી 3-3.5 કલાક થાય. હે ઓય હા એ હા કે જગાડોમાં વહી ગઈ, જાગી ગઈ. આમાં હે ને ચકલિયું હુતી છે સમજો. જો આ બધી હુતીયું આમ તો જો આવું તો જોવા ક્યારેક જ ચડે ભાઈ. જો ઈ હવે ચક ઈ એકાબીજાને ઉઠાડે, હાલે ઉઠો ઈ કે હવાર થઈ ગઈ ઉઠો એમ. ઈ બે આમથી ફરીને આવે છે આ બાજુ. ઓય હા ન્યાથી કેડીએથી આવું. અમે આમાંથી ગરીને આમ જો ગળકીને આવ્યા. મેં કીધું આ ગારામાં ક્યાંક ઊંધા મોઢા હોતા પડ્યા ને એકાદા તો ધ્યાન રાખવું પડે. ગારો કેટલો થઈ ગયો છે આમ જો ને, અહીંથી આટલે જ આ બધું ઓલું બુંગળ ને પાથરેલું રહ્યું ને આખો ગારો થઈ ગયો છે. જો કોઈ છે નહીં, બધાય ખાલી ખમ. આવી શાંતિ હોય ને ત્યારે જ આવવાનું ભાઈ, મજા આવી જાય. અમે તો હવે હે ને ઓલા ને કુપાલભાઈ નોકી આપણે ઓલો ટાઈમિંગ જ એવો સેટ થઈ ગયો. ગમે ત્યાં જાય ને એટલે એવા ટાઈમે પોગીને કોઈ હોય જ નહીં. ને બાકી અમુક કોક આવે ને નવા એમ કહો ભાઈ ત્યાં તો આટલું માણા હોય ને ત્યાં પગ મેલવાની જગ્યા ન હોય ને દર્શન ન થાય ને. આ રહ્યા દર્શન જોવો, જેટલી કલાક બેસીને દર્શન કરવા ને કરો કા. હે હા દાદા એકલા જ બેઠા જો આવો ઈ કે આપણે બેઠક કરી, મજા આવી ગઈ ભાઈ. હજી નાસ્તોની તો મોડો ચાલુ થાય. હવે આપણે નીકળી તો ભાઈ વાંચ કરશી નાસ્તો, ગાંઠિયા બાઠિયા ને કંઈક ખાહી. હવે હે ને આવતી વખતે આવીને એટલે ખાટલો લેતા આવશે ભેગો. આપણે સ્કોર્પિયોમાં નાખી દેહી એને ઉપાધિ જ નહીં, જવાનું મન જ ન થાય. અત્યારે હું શાંતિ જેવી વાતાવરણ તમે જોવો ને કેવી મજા આવે. વાં આપણે એટલી વાર બેઠા હે હા વાં આપણે એટલી વાર મંદિરમાં બેઠા કેવી એમ મજા આવે. હા દિવસ ને આવો ને એટલે એમ થાય જટ ભાગી બધાય સ્ટેટસ ચડાવે હો જો બધાય. ઓહો ભાઈ હાવ સુમ શાન હો આમ જો છે કાંઈ. અને આ ટાઈમે આવવાનો મેઇન ફાયદો શું ખબર જો, આ આપણી વરના રહી આપણી જાનુડી અને આવા ફોટા તમારે પાડવા હોય ને ફોટા પાડવા હોય જોરદાર મજા આવે. અને એમાંય રાત્રે હોય ને હાવ શાંતિ કોઈ નહીં. અને હવે અહીંથી જો સામે ગેટ દેખાય ને ગેટથી આટલું જ અંદર આવવાનું રહીએ. હવે આપણે નીકળી સીધા રાજકોટ ઘર બાજુ હાલો. બાકી જો હમણાં બધા હે ને ધબધબાટી હવે તો ફૂલ બધાની નીંદર ઉડી ગઈ છે. હાલો જય બજરંગ બલી, જય દાદા. પાછો હુકમ કરજો વેલા કા. આમ જે આ કંડલાવાળો રોડ ભાઈ એવો હે ને એમાંય આજી હોનેસ્ટ પછી જે પુલ ઉપર ચડીને માનસ હનુમાન પહેલા બહુ એટલે બહુ ધ્યાન રાખવું પડે. એક તો નહીં લાઇટ નહીં કાંઈ, અને હાઈવે ઉપર વચ્ચોવચ એવડા ખાડા આવે ને બટા સટી બોલે એવો ખાડો આવે ને એવા ઓલા થડકા લાગે. અને જો ઝીણા છાટા થઈ ગયા છે ચાલુ. હવે આપણે સ્ટોપ લઈ સીધો હોનેસ્ટ હોટલે. જો હે નાસ્તો થઈ ગયો છે આપણો ચાલુ. નાસ્તામાં મગાવ્યા છે પહેલાં તો ચા એની સ્પેશિયલ, પછી આ પાપડી ગાંઠિયા એ આમાં સ્કીમ કરી નાખી. અને વણેલા હવે ચાલુ કરી રહી કે વણેલા 6 વાગ્યા પછી ચાલુ થાય ને આપણને પાપડી પકડાવી દીધા એમને. અને જો આ છે પૌવા. અરે ત્યારે જ કીધું
તો એ કાઉન્ટર પછી ચાલુ થાય પછી તમને મળે એમ કરીને એને ઓળિયો ઘોડિયો વાર દીધો. કાંઈ વાંધો નહીં, ખાવા હોય તો પાછા લઈ જાય. ને એમાં પાપડીમાં તીખા હતા, તીખા હોત તો હજી કંઈક મજા આવે. આ ઠરેલાની હે ને ઓલા હે, આમ જો મસ્તની હવાર થઈ ગઈ ભાઈ, જોરદાર. બધું ભરાઈ ગયું. અમે આવ્યા ને ત્યારે કેટલા 8-10 જણા વારતા હતા. મેં કીધું આ ગદડીના વારવા વાળા એટલા બધા હે, ગાડીઓ હાવ હે નહીં. સવારના 6 વાગ્યા નાસ્તો થઈ ગયો. કા સાહેબ મોર્નિંગ હો, વહેલી આપણી આખી રાત આમનમ. પણ એકેય નીંદર નથી આવી. જો કે માહે તો નીંદર કરી લીધી છે એટલે ઉપાધિ નથી. અરે ગરાગી ફૂલ જોયું ને, આમ જો ભાઈ ઓનેસ્ટમાં ફૂલ ગરાગી હો. આમ જો ગરાગ આવે છે આમથી ઢગલા બંધ. હમણાં બધા તૂટી પડવાના છે, આ નવરા નથી થવાના. આમ જોઈ લે, એ કાળું આગો રેજે. ગરાગી હમણાં સાહેબ તો આપણે હવે ભાગીયો, આપણે અહીંયા વારો નહીં આવે. ગરાગ આવે છે ફૂલ અહીંયા. આમ જો એ બાજુ ક્યાં જાવ? અહીંયા ચા પાણી ગાંઠિયા ગરમા ગરમ. હાટ આવ્યો ભાઈબંધ. ઓલા હર્ષિલભાઈ ની વાત બોલાય તો જાતો, આમ ગયો હે, આમ વાંથી બોલાય તો જાતો. ઓલો કાળું જો બેઠો હે. તાર નામ શું હે? હે તાર નામ શું હે? હા એ અમુક પૌવા મેલીને વહી જાય ને અમુક જો મુખવાસ મેલીને વહી જાય ને અમે ચા મેલીને વહી ગયા હતા. પાછા આવ્યા તો ચા જ ન જડી, એટલે ટૂંકમાં વધે નહીં કાંઈ અહીંયા બાકી. હાલો હવે એને લવારી ઓછી કરીને ફટાફટ નીકળી ગયા. નકરા ખાડા હો ભાઈ. એક ગામડામાં ગાડા માર્ગ અને સિટીમાં ખાડા માર્ગ કોઈ દી હે ને આ પતવાનો જ નથી, આ જ રહેવાનો હે. એવડા ખાડા હે ભાઈ. આમ તો જો એવી ગાડી હાંકવામાં ધ્યાન રાખવું પડે ને પાછા ખાડા વચ્ચો વચ જ. જ્યાં માનો કે આ રોડ હે ને, જોઈ લે હે ને, આ રોડની વચ્ચો વચ જ ખાડા. નો તમે ગાડી આમ હાંકી શકો, નો આમ હાંકી શકો. બાકી ગાડીની વચ્ચો વચ ખાડા નીકળી જતા હોય ને તોય વાંધો ન આવે. હજી તો આપડી બોર્ડર માં એન્ટર નથી થયા ત્યાં સીધી ગાડીઓ ઉભી રાખી લીધી ભાઈ. હા એટલે એને તો એમ જ કીધું સાઈડ માં ઉભી રાખી દો. લાયસન્સ દેખાડવાનું નંબર પ્લેટ નાખી કે હું છે હું નહીં. આ એરિયા કેમેરા. હાલો ભાઈ જાય પાછા આવી ત્યારે વાત. હું તો ઉતરો નહીં ત્યાં તો આ બે ઉતરા ને આ બેન જોઈને જ કે જવા દો. નકર તો અમે કાંઈ કરત નહીં. લાયસન્સ દેખાડીને ગાડીનું તો આપણું બધું કમ્પ્લીટ છે, કારણ વગરની. હા હું હજી આ ચાલુ કરતો હતો, આમ ફોન ચાલુ કરીને મેં હમણાં ઉતારતો જાવ. બોલો ને સાહેબ, આપણે કઈ બાકી હોય તો વાંધો હોય ને, બધા કાગળિયા કમ્પ્લીટ જ હોય. ત્યાં તો એને એમને કહી દીધું. હું ઉતરો નહીં, ખાલી સીટ બેલ્ટ કાઢ્યો. લા નવરા ખોટા ટાઈમ બગાડે. કા પાંડે સુઈ જા પાછો, ખોટી નીંદર બગાડી. શું કરે છે હે? અત્યારમાં ઉઠી ગયો તું? ઓહો હો, ઊંઘી લે. હા એમ હરખાય ઊંઘી લે હો માં દીકો. હા શું કરતો તો હે? જો તને મેલીને એકલો ફરી આવ્યો, ક્યાં આટો મારી આવ્યો ઈ કે જોજી. સવાર થઈ ત્યાં તો અમે પોગી ગયા. આમ જો કેટલા વાગ્યા? 8:30 વાગ્યા ભાઈ. મસ્ત દર્શન થઈ ગયા. એવી મમ્મી આરતી કરવાની મજા આવી. કોઈ નહીં, 15-20 જણા માંડ હતા. મેં કીધું વાહ, આવી રીતના જવાય. મસ્ત આરતી થઈ ગઈ, દર્શને થઈ ગયા. ઓહો ઘણા દી પછી તડકો જોયો હે. લગભગ 2-3 દી તો ઓછા થયા. મસ્ત તડકો નીકળો હે. અય ઊંઘી લે તું. પેલા હે ને અમારે હેરિકભાઈ સર્વે કરે, ક્યાં ગયો તો, કોની પાસે ગયો તો, એને બધી ખબર પડી જાય. ઊંઘી. હાલો ભાઈ હાલો, હવે આપણે કરશી આરામ. હવે સુઈ જાય થોડીક વાર, 3-4 કલાક 5 કલાક જેટલી નીંદર થાય એટલી બપોર લગી. બાકી મસ્ત દર્શન થઈ ગયા. આપણે રાત્રે નક્કી કર્યું હતું અને સીધું ફટાફટ આપણે 5 જણા થયા ને તો 5 જણા નીકળી ગયા. એટલે હવે આ બ્લોગનો કરી એન્ડ. બાકી આ બ્લોગ કેવો લાગ્યો ને એ કહેજો, અને આવા વિડીયો આપણે આવતા રહે. બાકી હાલો, જય માતા.